એ તમને કહું, બેન નો ફોન છે. તો લાય મારી બેન નો ફોન છે. પણ સાંભળો, રોકાવા આવવાનો ફોન હશે, ના પાડી દેજો. એ તું થોડીક નિરાયત રાખ, કદાચ બીજું કઈ કામ હોય. એ દિવસે ફોન આવ્યો હતો, કેતા થા કે છોકરાનું વેકેશન પડી ગયા છે ને અમે રોકાવા આવી છે. મેં કીધું છે કે અમે બહાર જવાના છે, તોય છતાંય તમે સાંજે ફોન કરજો, એટલે જ ફોન આવ્યો છે. તમારી રીતે ના પાડી દો. એ હું ફોન માં વાત કરું કે નકર હાલે તું જ જવાબ આપી દે. ના ના, તમે આપો, મારે આંખે સડવું નથી. થોડીક શાંતિ રાખજો હવે. હા બોલ બેન બોલ. એ મજામાં હો. તમે બધા કેમ છો? હા, ભાણિયાને વેકેશન પડી ગયા છે એમ ને? રોકાવા આવવાના છો? હા ના અમે બહાર જવાના હતા પણ બંધ રાખ્યું છે. આવો તમ તારે. હારું હો, આવજો. સીતારામ. મેં તમને ના પાડવાનું કીધું તું ને, તોય કેમ હા પાડી? તે એને ખોટું કેમ કીધું કે અમે બહાર જવાના છે એમ? અને કદાચ આપણે બહાર જવાના હોત ને અને મારી બેન આવતી હોત ને તો હું બહાર જવાનું બંધ રાખી દેત. વેકેશનમાં અમારે ક્યાંય નહીં જવાનું. બેનું આવે ને એટલે એનું ધ્યાન રાખવાનું. એક મિનિટ તારે કઈ જગ્યાએ જવાનું બાકી છે?